દાહોદના ગરોઈ ગામમાં રાવણનું મંદિર એક અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું। દશેરા પર્વને હવે ગણતરીના દિવસો બાકી। એક તરફ જ્યાં રાવણ દહનની પૂરજોશમાં તૈયારી, ત્યારે બીજી તરફ દેશના કેટલાક સ્થળોએ રાવણની પૂજા થતી હોવાની અનોખી વાતો પણ સાંભળવા મળી રહી છે। આવું જ એક અનોખું સ્થળ દાહોદ જિલ્લાનું ગડોઈ ગામ, કે જ્યાં આજે સૌનું ધ્યાન ખેંચાય છે। ગડોઈ ગામમાં એક પૌરાણિક વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ જોવા મળે છે। આ સ્થાનક જે છે તે આજે પણ આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે। માત્ર દશેરાના દિવસે જ નહીં, પરંતુ બાકી દિવસોમાં પણ લોકો અહીં આવીને અગરબત્તી, દીવો અને શ્રદ્ધા વ્યક્ત કરે છે। આ સ્થળની સાથે કોતરણી કામ કરેલા પથ્થરો અને શિવલિંગનો ખંડિત ભાગ પણ છે, કે જ્યાં આ પ્રાચીનતાની સાક્ષ્ય પૂરે છે। ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે, અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે। પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ। ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે। એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા, એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામનાથી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની પૂજા અર્ચના કરતા હોય છે। અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો। એટલે ભારતની અંદર 300થી વધુ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના જે ગડોઈ ગામની અંદર એક રાવણનું સ્થાનક આવેલું છે। ત્યાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે આ પૃથ્વીનો જે શેડો શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું, તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે। અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે, તો અમે છે તે ગડોઈ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ। અમારા ગડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે। અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે, અને તે દશકે આ દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે, અને એ પુરાણી છે એમ ખાસા ટાઈમથી, અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાત છે।